મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. રાત્રિના 11:30 થયા છે અને મને વરસાદનો અવાજ આવ્યો થોડોક, એટલે મેં બારી ખોલીને જોયું ત્યાં ખરેખર વરસાદ આવી ગયો હતો. અને વરસાદને નિહાળવા માટે હું પણ બારી ખોલીને ઊભો રહી ગયો થોડીક વાર વરસાદને જોવા કે કેવો વરસાદ આવે છે. ગુડ મોર્નિંગ, જય સિયારામ. આજના નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને આજે સન્ડે ફંડે છે, જોઈએ પણ આજે તો જાયરામ બાપુની પાંચમ છે એટલે કાંઈ જવાનું છે નહીં આપણે. ને કેદાર અત્યારમાં બેસી ગયો છે ને અત્યારમાં એને સંતરું ખાવું છે. જો સંતરું ખાવા માંડ્યો છે કેદાર. અરે એટલે ખાતા કેદાર અરે વાહ કેદાર, શું કરતો દીકા? ક્યારે જાગ્યો તું? તું તો વહેલો જાગી ગયો કા? જય સિયારામ, ગુડ મોર્નિંગ કેદાર. અત્યારમાં જો કેદાર આવી ગયો છે આપણી યારે દુકાને, અને કાંઈક નવું ગોત છે. હમણાં જોવા 2 લાખનો તો ખર્ચો કરાવ્યો છે ફુગાનો. 2 લાખનો ફુગવા છે એ અત્યારમાં ખર્ચો કરાવ્યો છે. ને હવે પાછો દુકાન આવી ગયો છે. હવે પાછો હું ખર્ચા કરાવે એને ખબર નહીં, પણ હવે આપણે 25-50 લાખ દિવસના વાપરી જ નાખવાના હોય એટલે આમાં શું 2 લાખમાં ફેર પડે? હે કાંદિકા, તું હું શું કામ આવ્યો દુકાને? આ તો ફુગા લઈ લીધો, ઘરે જવાનું છે ને? કેમ? પેન નથી લેવાની હો ભાઈ. હે નો જડતી હોય તો હાલો, પછી હું ગોતી દઈશ. બાકી પેન ની તો વાત જ નહીં. કેટલી પેનું તે બગાડ નાખીશ ખબર છે અહીંથી લઈ જઈને? નહીં કાંઈ નહીં. જેઠ વદ પાંચમના દર્શન સંત શ્રી જાયરામ બાપુના. સંત શ્રી જાયરામ બાપાની જય. જગ્યામાં પ્રસાદી લેવા આવી ગયા છે ને અવિરાજ ને બધા સ્વયંસેવકો પીરસે છે. અડધા મોટું હંતાડે છે. સીતારામ. ઓકે આકાશ, રોટલી આપતો ભાઈ. પ્રસાદીમાં છે, જગ્યાની પ્રસાદી છે. આજે પાંચમ છે, જેઠ વદ પાંચમ, એટલા માટે ને પ્રસાદી લેવા હું ને કેદાર આવી ગયા છીએ. નનુકા 2 ડીશું લઈને આવ્યા એકની જગ્યાએ. હો ભાઈ, જો આમ ભાગી ગયા નનુકા. પાછળ ભાગ્યા છે નનુકા. જો 2 ડીશું લઈને. હો નનુકા, હે નનુકા કેમ 2 ડીશું? જોવા ખેડૂત નો ખોરાક. હો ભાઈ, હાલે બીજી ધમકી દીવે, રોજ ધમકી મળે છો ભાઈ. સેવકો છોકરા હોય છે ને, છોકરાઓ બધી જે વસ્તુ છે એ બધી આમાં ટ્રેક્ટરમાં ભરે છે. આ બધું ને બધા ફેંકવા જશે એ બધા આ છોકરાઓ. હાલે લે બેટે, બસ જય જાયરામ બાપા. જો આ બધા ટીપડા ને બધું એને ભરવાનું હતું ને. જય ગોપાક આવી ગયા હતા બબલા ખવાય. જીગબા જો ભાગ્યા હો. જો બેનર બની જશે હો તમારું. પાસે બેસી જાવ તો જીગબા. ને દુકાનમાં આવી ગયા હતા ચોર. વાંયથી કઈક ચોરી કરતા લાગે તો તમે જોઈ શકો છો. ઊંધા ફરીને ચાલે. જો ચાલે. હેલો, હાવ આર યુ? 9:30 થઈ ગયા છે અને હું ઘરે જમવા આવી ગયો છું. અમારે જવાનું હતું બહાર જમવા, પણ 9:15 આજુબાજુ થયા છે. તો પછી કીધું હવે ક્યાંય જવું નથી, ઘરે બનાવી નાખ્યા જમવાનું. ને કેદાર જો બનાના ખાવા માંડ્યો છે. એમ ન કરાય કેદાર.
એમને શું કરે રાજવી તો એમ એવું છે. તો બાપુજી સાથે બાપુજી 8 વાગે સુઈ જાય ને પછી રાત્રે 2 વાગે જાગી જાય, પછી 2 વાગ્યાના જાગતા હોય. શું કરે મમ્મી? હાલે મારી આટલું જો મમ્મી ભાખરી બનાવે ને હું પેલા મમ્મીને એમ કહેતો મમ્મી મરી જાય ને તો ભાખરીઓ તું બનાવતી જાજે હો, એટલી ભાવતી કા મમ્મી? હા એવું કહેતો. હા એમ બાપુજી હુઈ ગયા છે ને શું છે રાજવી નવા જૂનીમાં એમ કરાય હે? પછી મળશે નહીં હો, નહીં રેવા દે. તો પૈસા જુઓ ખાલી તમે બતાવી તો કેદાર પૈસા એમાં એકવાર બતાવી તો જો કેટલા પૈસા કેદાર આગળ બતાવી તો કેદાર. અરે એમ થાય દીકા કેદાર. ઓ દીકુડા કેમ કેમ નથી ચાલતી? કેદાર હાલે શું છે આ બધું કેદાર? ચશ્મા બશમા બધું છે ને ચાવી. જય સિયારામ. આપણો વ્લોગ સારો લાગતો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કુલદીપે આપી ધમકી આગળના દેનો જે બ્લોગ હતો એ મસ્તી હતી. કુલદીપ ભાઈ ડાયો છોકરો છે ને એને બધા ખીજવતા હતા કે બ્લોગનું બેનર તારું છે કુલદીપ એમ, પણ કુલદીપને અરે મસ્તીને જ ઇન્ટેન્શન હતો, એવો કાંઈ ઇન્ટેન્શન ખરાબ હતો નહીં. જય સિયારામ.